હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે એ પણ વિડીયોની અંદર જોતા રહેજો। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે ગુજરાતી સોંગનું। મિત્રો સિંગર છે જિગ્નેશ બારોટ। તો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ તેના પહેલાં વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ ઓલિક્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે આવી રીતે આપણે વિડીયોની અંદર આપણે આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે કમ્પ્લીટ આઇકને સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે હવે નવો એટલે કે પીએનજી ફોટા આવી રીતે આપણે સેટ કરી લેવાના છે સિંગર, અને આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકને કૃષ્ણ ભગવાનનો ફોટો હોય તો આવી રીતે આપણે સરસનો એવો આઇકન આપણે સેટ કરી લેવાના રહેશે। પીએનજી ફોટો આવી રીતે કમ્પ્લીટ સેટ કરવાના છે। તો હવે પછી મિત્રો આઇકન આપણે લઈ લેવાનું છે એક બેકગ્રાઉન્ડ। તો બેકગ્રાઉન્ડ કેવી રીતે લેવાનું તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ પીએનજીમાં આવી રીતે પિક્સેલ લેબની અંદર પિક્સેલ લેબની અંદર આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ સરસનું એવું બની જશે। તો આવી રીતે સરસનું એવું બનાવીને આપણે આવી રીતે કમ્પ્લીટ સેટ કરવાનું હોય। તો આવી રીતે ઝૂમ કર્યા પછી મિત્રો આઇકન આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરવાનું, હજી પણ ઝૂમ કરી લેવાનું હોય। તો આવી રીતે સરસનું એવું સેટ કરી અને સેન્ડ ટુ બેક કરવાનું રહેશે। તો સરસનું એવું સેન્ડ ટુ બેક કરી લીધું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે પાછું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો આવી રીતે વાદળી કલરમાં બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, તેને પણ આવી રીતે આપણે સરસનું એવું આઇકન આપણે સેન્ડ ટુ બેક કરી લેવાનું હોય અને પાછું આવું પ્રીજી ફોન્ટ એટલે કે ઉપરની સાઈડ સેટ કરવાનું રહેશે। તો સરસનું એવું આપણે સેટ કરી લીધું હોય। તો થોડુંક હજી પણ આપણે આવી રીતે આપણે થોડુંક ઝૂમ કરી આઇકને સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો એક નવું એક બેકગ્રાઉન્ડ એટલે કે મિત્રો આવી રીતે પીએનજી ફોટો આપણે લેવાનો રહેશે। તો હું એક પીએનજી ફોટો આપણે મંદિરનો એક લઈ લઉં। તો આવી રીતે આપણે પીએનજી ફોટો આપણે સેટ કરવાનો રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પીએનજી ફોટો લઈ લેવાનો છે, તેને પણ આવી રીતે આપણે સરસનો એવો થોડોક આઇકન આપણે શેડો આપી દેવાનો છે। સરસનો એવો આઇકન આપણે સેટ કરવા આવી રીતે સેટ કરી લેવાનો રહેશે। તો સેટ એટલે કે આવી રીતે સરસનો એવો સેટ કરવાનો હોય અને સેન્ડ ટુ બેક કરવાનો રહેશે। એટલે આવી રીતે આપણે સરસનો એવો પીએનજી ફોટો સેટ કરી લેવાનો રહેશે। તો સરસનો એવો ફોટો સેટ કરી લીધો। તો હવે પછી મિત્રો આઇકન આપણે સરસનો એવો આઇકને ટાઇટલ લગાવી લેવાનું રહેશે। તો આવી રીતે મિત્રો આઇકન આપણે ટાઇટલ સેટ કરવાનું રહેશે। તો સરસનું એવું આઇકન આપણે ટાઇટલ આવી રીતે સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે ઝાંખું દેખાય તો આપણે ફૂલ સ્ક્રીનમાં આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। તો સરસનું એવું આપણે સેટ કરી લીધું હોય। હવે પછી મિત્રો આપણી ચેનલનો લોગો પણ સેટ કરવાનો રહેશે અને ટાઇટલ પણ આપણું સેટ કરી લેવાનું છે। આવી રીતે આપણે તમારે પણ સેટ કરી લેવાનું હોય। તો સરસનું એવું આઇકન આપણે લોગો સેટ કરી લેવાનો રહેશે, નાનો એવો સેટ કરવાનો હોય। તો આવી રીતે સરસનો એવો સેટ કરી લેવાનો રહેશે। આવી રીતે આપણે થોડુંક ટાઇટલને પણ આવી રીતે સેટ કરી લેવાનું હોય। તો સરસનું એવું સેટ થઈ ગયું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે લોગો આઇકને ટાઇટલ આવી રીતે સેટ કરવાનું રહેશે। તો સરસનું એવું આપણે સેટ કરી લીધું હોય। હવે પછી મિત્રો બીજો એક લોગો સેટ કરવાનો હોય। તેના પહેલો એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે બ્લેક કલરમાં, તેને પણ આવી રીતે આપણે શેડો આપવાનો હોય। પટ્ટી સાઈડમાં આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો સરસનું એવું આઇકન આપણે ક્રોપિંગ કરી લેવાનું હોય। આવી રીતે ઝૂમ કરવાનું હોય। ઝૂમ કર્યા પછી મિત્રો આઇકન આપણે શેડો આપી દેવાનો હોય। તો સરસનો એવો શેડો આપી દીધો હોય। હવે પછી મિત્રો એક પીએનજી લોગો આપણે સેટ કરવાનો રહેશે। સરસનો એવો આપણે લોગો સેટ કરી લેવાનો 4K એચડી વિડીયો અલ્ટ્રા એચડી વિડીયો આવી રીતે સેટ કરી લેવાનો હોય। તો સરસનો એવો આઇકન આપણે લોગો સેટ કરી લેવાનો હોય। તો સરસનો લોગો પણ સેટ કરી લીધો હોય। હવે પછી મિત્રો આઇકન પેન્સિલ આઇકનમાં સેટ કરવાનો રહેશે। આવી રીતે આપણે કલર ચેન્જ કરી લેવાનો રહેશે। તો સરસનો આઇકન આપણે કલર ચેન્જ કરવાનો રહેશે। આવી રીતે સરસનો એવો કલર ચેન્જ કરી અને આવી રીતે આપણે થોડુંક આઇકને સેટ કરવાનું રહેશે। તો સરસનું એવું આઇકન આપણે આવી રીતે સરસનું એવું આઇકને સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે સરસનું એવું આઇકને સેટ કરી લેવાનું રહેશે। તો મિત્રો આવી રીતે કમ્પ્લીટ આઇકને સેટ કરી લેવાનું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે આને આવી રીતે સેટ અને આવી રીતે ગોઠવી દેવાનું રહેશે। આવી રીતે સરસનું એવું સેટ કરી લેવાનું હોય।
હવે પછી મિત્રો અહીં કને આપણે આવી રીતે સિંગરનું નામ લખી લેવાનું હોય. સિંગરનું નામ આવી રીતે આપણે કમ્પ્લીટ અહીં કને સેટ કરી લેવાનું હોય. જાડા અક્ષરે આવી રીતે ફોન્ટમાં જઈને સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું એવું આપણે બ્લેક કલરમાં નામ આવી રીતે સેટ કરી લેવાનું હોય. હવે પછી મિત્રો અહીં કને આપણે બારોટ, તો આવી રીતે આપણે બારોટ આવી રીતે સેટ કરવાનું રહેશે. તો સરસનું અહીં કને આપણે સેટ કરી લેવાનું હોય અને ફોન્ટમાં જઈને આવી રીતે આપણે થોડોક અક્ષર ફેરફાર સેટ કરી લેવાના હોય. તો સરસને હવે સેટ થઈ ગયા હોય. તો આવી રીતે આપણે સેટ કરવાનું રહેશે. તો સરસનું નામ પણ આઇકન આવી રીતે સેટ કરવાનું, આવી રીતે પણ આઇકન સેટ કરી લેવાનું રહેશે. તો કલર પણ ચેન્જ કરી લેવાનો, બ્લેક કલરમાં શેડો આપી દેવાનો રહેશે. તો હવે પાછા મિત્રો આઇકન આપણે સિંગર, તો સિંગર લખવાનું આપણે આવી રીતે ભૂલી ગયા. તો આવી રીતે આપણે સોરી મિત્રો, આવી રીતે આપણે સિંગર લખવાનું હોય. તો સિંગર આપણે સેટ કરી લેવાનું હોય. તો આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકને સિંગર સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું આઇકન આપણે સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે સરસનું એવું ફોન્ટમાં જઈને સેટ કરવાનું રહેશે નામ. તો આવી રીતે કલર પણ ચેન્જ કરી લેવાનો હોય. તો સરસનું આપણું પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય. અને આવી રીતે આપણે સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે. તો સરસનું આપણું પીએનજી પોસ્ટર આપણું તૈયાર અને સેવ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો. ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરો અપડેટ નવા જોઈને મળતી રહેશે. તેના માટે અમારી જય ગોગા મહારાજ વર્કસ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.